હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી 03. અને આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવી નવી રેસીપી સાથે ફરી મળીએ છીએ. તો આજે હું બનાવીશ દૂધીનો અલગ જ એક હેલ્ધી એવો નાસ્તો, જે ખાવાની ખૂબ જ મજા આવશે અને ખાવામાં એકદમ હેલ્ધી પણ છે. તો તમે આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો, એટલે તમને બધી જ નોટિફિકેશન પહેલાં મળી જશે. તો દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં દૂધીને છીણી લીધી છે, સાથે 2 ગાજરને પણ મેં છીણી લીધા છે અને દૂધી અને ગાજરનું મિક્સ એવું છીણ તૈયાર કરી લીધું છે. શિયાળો આવી ગયો છે તો ફ્રેશ એવા શાકભાજી સાથે આપણે નાસ્તો બનાવીશું. અને શાકભાજી જે ન ખાતા હોય બાળકો, એમના માટે ખાસ આ બનાવવું. હવે આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ગળપણ માટે આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું અને 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરીશું. સાથે 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. તલ અને વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગશે. 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને ખટાશ માટે મેં અહીંયા 1 કપ જેટલી છાશ ઉમેરી છે. તમે દહીં પણ ઉમેરી શકો છો. અને આપણે જે થાલીપીઠ બનાવવા જઈ રહ્યા છીએ તે સોફ્ટ થાય તેના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે મસાલા જે છે તે દૂધી અને ગાજરના છીણમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે લોટ એડ કરીશું. તો લોટમાં 1 કપ ઝીણી સોજી, અડધો કપ બેસન અને 1 કપ મેં ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે. તો અહીંયા તમે બાજરી કે જુવારનો લોટ હોય તો તે પણ એડ કરી શકો છો. અને હવે આપણે થોડું પાણી એડ કરતા જઈ અને સારી રીતે આપણે બેટર બનાવી લઈશું. તો આ રીતે સારી રીતે બેટર બની ગયું છે અને હવે આપણે બેટરને અડધો કલાક માટે રેસ્ટ પર રહેવા દઈશું, જેથી કરીને સોજી અને ઘઉંનો કકરો લોટ છે તે સારી રીતે ફૂલી જાય. તો અડધો કલાક થઈ ગયો છે અને બેટર સારી રીતે ફૂલી ગયું છે. તો હવે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને થાલીપીઠ બનાવવાની શરૂ કરીશું. તો આ રીતે સોડા નાખ્યા પછી સારી રીતે ફેરવી અને મિક્સ કરી લેવું, જેથી કરીને સોડા બધા જ બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે અને થાલીપીઠનું આપણું બેટર છે તે આટલું થીક રાખવાનું છે આપણે. તો બહુ પતલું રાખીશું તો પુડલા જેવું થઈ જશે, એટલે આપણે થોડું એવું જાડું બેટર રાખીશું. પેનના તળિયે આપણે થોડું તેલ સ્પ્રેડ કરી અને પછી બેટર છે તેને ચમચાની મદદથી આવી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. તો આ સાવ પુડલા પણ નથી, તો થોડું આપણે જાડું એવું લેયર રાખીશું અને ઉપરથી થોડા સફેદ તલ એડ કરી દઈશું અને સાઈડમાં આ રીતે તેલ લગાવી દઈશું, એટલે સારી રીતે બાજુમાંથી પણ થાલીપીઠ શેકાઈ જશે. તો ઉપરનો ભાગ સારી રીતે શેકાઈ ગયો છે. હવે પલટાવી અને આપણે ફરીથી 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો જાડું રાખ્યું છે આપણે, એટલે આ રીતે ઢાંકીને ચડાવવાનું, નહીંતર તો અંદરથી કાચું રહી જશે. અને આપણું જે છે દૂધીનું થાલીપીઠ તે બનીને રેડી છે. અને આ રીતે આપણે મૂકી લઈશું, એટલે નીચે પાણી ન વળે. એવી જ રીતે આપણે બધી જ થાલીપીઠ બનાવી લેવાની છે. મિત્રો, તમારે સવારનો નાસ્તો હોય કે પછી બાળકોનું લંચ બોક્સ હોય, તમે આસાનીથી આ ઝટપટ બનાવી અને આપી શકો છો. તો ફટાફટ બની જતી અને હેલ્ધી એવી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આપણે બીજી પણ થાલીપીઠ બનાવવા મૂકી દીધી છે અને ઢાંકી લીધું તો હતું 2 મિનિટ માટે. હવે આપણે તેને પલટાવી લઈશું. તો આ રીતે પલટાવી અને થોડું એવું આપણે
તેલ સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી કરીને બધી જ બાજુ સારી રીતે ક્રિસ્પી એવી થઈ જાય. તો આ રીતે આપણે બધી જ થાલીપીઠને બનાવી લઈશું. ખાવામાં એકદમ જ ટેસ્ટી અને હેલ્ધી એવી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. ઘણા બાળકો દૂધી નથી ખાતા હોતા, તો આ રીતે તમે દૂધી આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી છે અને આરામથી તે ખાઈ લેશે. તો આપણે આ રીતે બધી જ રેસીપીને ટ્રાય કરવાની છે અને તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો, તો હું ટ્રાય કરીશ કે તમારી ચોઈસની રેસીપી મૂકી શકું. આ રીતે આપણે તલ સ્પ્રેડ કરવાના છે. તલનો ટેસ્ટ આ થાલીપીઠમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે મેં બધી જ થાલીપીઠ ઉપર તલ સ્પ્રેડ કર્યા છે અને તેલ લગાવીને બહુ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી એવી થાલીપીઠ રેડી કરી દીધી છે. તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી વેજીટેબલ્સથી ભરપૂર થાલીપીઠ ખાવા માટે રેડી છે. તો આને આપણે દહીં સાથે કે કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે ધાણાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આપણી રેસીપી બની ગઈ છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો દૂધીની થાલીપીઠ સાથે મસાલા દહીં અને કેચઅપ સાથે સર્વ કરીશું. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો, જેથી બધી જ નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.